નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ. હું છું અમીશ પટેલ. કે ન્યૂઝની વિશેષ રજૂઆત અર્થકારણમાં આપ સર્વેનું સ્વાગત છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને આઈટી શેરોમાં મજબૂત ખરીદારીના સમર્થનને પગલે સોમવારે ભારતીય ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકોએ સતત ત્રીજા સત્રમાં વધારો થયો. મજબૂત ત્રિમાસિક કમાણી પછી ટેકનોલોજી શેરોમાં ઉછાળો અને ઓટોમેકર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં ઉછાળાને કારણે ભારતીય શેર સોમવારે સતત ત્રીજા સત્રમાં ઊંચા સ્તરે બંધ રહ્યા હતા. એનએસસી નિફ્ટી 50 ઇન્ડેક્સ 1.89% વધીને 16,661.40 બંધ થયો, જ્યારે એસએન્ડપી બીએસસી સેન્સેક્સ 1.9% વધીને 55,925.74 પર બંધ થયો. શુક્રવારે બંને ઇન્ડેક્સમાં 1%થી વધુનો ઉમેરો થયો હતો. 2 મહિના પહેલા શરૂ થયેલા શહેર વ્યાપી લોકડાઉનને હળવા કરીને બુધવારથી વ્યવસાયોને ફરીથી શરૂ કરવા માટે શાંઘાઈ ઘણી શરતો રદ કરશે તેવા સમાચાર પછી વૈશ્વિક મૂળમાં તેજીથી બજારને પણ ફાયદો થયો હતો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ ત્રિમાસિક નફામાં 48%નો ઉછાળો નોંધાવ્યા બાદ તે 6.2% વધીને વિક્રમી ઊંચાઈએ પહોંચ્યો હતો. આનાથી નિફ્ટી ઓટો ઇન્ડેક્સ 2% વધીને 3 મહિનામાં સૌથી વધુ છે. જગવાર લેન્ડ રોવરના માલિકે કહ્યું કે તે ગુજરાતમાં ફોર્ડ ઇન્ડિયાનો પ્લાન્ટ હસ્તગત કરી શકે છે. તે પછી ટાટા મોટર્સના શેરમાં 3%નો વધારો થયો. ટેકનોલોજી શેરોમાં ત્રીજા સત્રમાં 3.9%નો વધારો થયો હતો. ભારતના $194 બિલિયન આઈટી સેક્ટરના સ્ટોક્સ તાજેતરના મહિનાઓમાં ફુગાવા, સપ્લાય ચેનના મુદ્દાઓ અને ક્લાયન્ટ ખર્ચ પર યુક્રેન યુદ્ધની અસર વિશે રોકાણકારોની વધતી ચિંતાઓથી ધબક્યો હતો. નિફ્ટી 50 પરના 50 શેરોમાંથી 45 ઊંચા બંધ રહ્યા હતા અને તમામ મુખ્ય સબ ઇન્ડેક્સ સકારાત્મક ક્ષેત્રમાં સ્થિર થયા હતા. રિયાલિટી શેરો 4.1% વધીને 3 સપ્તાહના ઉચ્ચ સ્તરે સ્થિર થયા હતા. ડોમિનોઝ પિઝાની ભારતીય ફ્રેન્ચાઇઝી પાર્ટનર જ્યુબિલન્ટ ફૂડ વર્ક્સ માર્ચ ક્વાર્ટરના પરિણામો પછી 11% વધીને 1 મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો છે. થોડા ઘટાડાવાળાઓમાં નિફ્ટીના ઘટક સન ફાર્માએ ત્રિમાસિક ખોટ નોંધાવ્યા પછી 1.73% ઘટ્યો હતો. એફએમ નિર્મલા સીતારામન કહ્યું કે કેન્દ્ર નોર્થ ઇસ્ટ રાજ્યોમાં ₹1.34 લાખ કરોડના ઇન્ફ્રા પ્રોજેક્ટ અમલમાં મૂકશે. કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને રવિવારે કહ્યું કે કેન્દ્ર પૂર્વોત્તર રાજ્યોમાં ₹1.34 લાખ કરોડ રૂપિયાના વિવિધ રેલ, રોડ અને એર કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સ લાગુ કરી રહ્યું છે. સીતારામનના જણાવ્યા અનુસાર ઉત્તર પૂર્વીય ક્ષેત્રમાં કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સમાં 2011 કિલોમીટર, 4,000 કિલોમીટરના રસ્તાઓ માટે ₹74,000 કરોડના 20 રેલવે પ્રોજેક્ટનો સમાવેશ થાય છે, જેની કુલ કિંમત ₹58,000 કરોડ છે. ભારતના વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર, તેમના બાંગ્લાદેશ સમકક્ષ કે અબ્દુલ મોમેન અને આસામના મુખ્ય પ્રધાન હેમંત બિસ્વ શર્મા શિલોંગ સ્થિત થિંક ટેન્ક અને સંશોધન જૂથ એશિયન કન્ફ્યુઅલ દ્વારા આયોજિત NADI કોન્ક્લેવ 2022ના શનિવારના ઉદ્ઘાટન સત્રમાં વાત કરી હતી. સરકારે માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝ ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામની નવી માર્ગદર્શિકાને મંજૂરી આપી છે. માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝીસની સ્પર્ધાત્મક અને ઉત્પાદકતા વધારવાના ઉદ્દેશ સાથે સરકારે માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝીસ ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામની નવી માર્ગદર્શિકા મંજૂર કરી છે, જે 15મા નાણાપંચ ચક્ર 2021-22થી 2025 સુધી દરમિયાન લાગુ કરવામાં આવશે. સૂચના અનુસાર સામાન્ય સુવિધા કેન્દ્રો માટે કેન્દ્ર સરકારની ગ્રાન્ટ ₹5 કરોડથી ₹10 કરોડ સુધીના પ્રોજેક્ટના ખર્ચના 70% અને ₹10 કરોડથી સુધીના પ્રોજેક્ટના ખર્ચના 60% સુધી મર્યાદિત રહેશે. એની અને પહાડી રાજ્યો, ટાપુ પ્રદેશો, મહત્વાકાંક્ષી જિલ્લાઓના કિસ્સામાં સરકારી અનુદાન ₹5 કરોડથી ₹10 કરોડ સુધીના પ્રોજેક્ટના ખર્ચના 80% અને ₹10 કરોડથી ₹30 કરોડ સુધીના પ્રોજેક્ટના ખર્ચના 70% રહેશે. CFC માટેના પ્રોજેક્ટની કિંમત ₹30 કરોડથી વધુ છે, પરંતુ સરકારી સહાયની ગણતરી ₹30 કરોડના મહત્તમ પાત્ર પ્રોજેક્ટ ખર્ચને ધ્યાનમાં લઈને કરવામાં આવશે. વધુમાં માળખાકીય વિકાસ માટે કેન્દ્ર સરકારની ગ્રાન્ટ નવી ઔદ્યોગિક વસાહત, ફ્લેટેડ ફેક્ટરી કોમ્પ્લેક્સની સ્થાપના માટે ₹5 કરોડથી ₹15 કરોડ સુધીના પ્રોજેક્ટના ખર્ચના 60% સુધી મર્યાદિત રહેશે અને અનુદાન ખર્ચના 50% હશે. હાલની ઔદ્યોગિક વસાહત, ફ્લેટેડ ફેક્ટરી કોમ્પ્લેક્સના અપગ્રેડેશન માટે ₹5 કરોડથી ₹10 કરોડની પ્રોજેક્ટ્સ એની અને પહાડી રાજ્યો, દ્વીપ પ્રદેશો,
મહત્વાકાંક્ષી જિલ્લાઓના કિસ્સામાં નવી ઔદ્યોગિક વસાહત ફ્લેટેડ ફેક્ટરી કોમ્પ્લેક્સની સ્થાપના માટે ₹5 કરોડથી ₹15 કરોડ સુધીના પ્રોજેક્ટના ખર્ચના 70% અને ખર્ચના 60% અનુદાન હશે. પ્રવર્તમાન ઔદ્યોગિક વસાહત ફ્લેટેડ ફેક્ટરી કોમ્પ્લેક્સના અપગ્રેડેશન માટે પ્રોજેક્ટ ખર્ચ ₹5 કરોડથી ₹10 કરોડ, 10થી 15 કરોડથી વધુ ખર્ચ ધરાવતા આઈડી માટેના પ્રોજેક્ટને પણ ધ્યાનમાં લઈ શકાય છે. પરંતુ સરકારી સહાયની ગણતરી ₹10 કરોડથી 15 કરોડના મહત્તમ પાત્ર પ્રોજેક્ટ ખર્ચને ધ્યાનમાં લઈને કરવામાં આવશે. ટાટા મોટર્સે ફોર્ડ ઇન્ડિયા સાણંદ પ્લાન્ટની સંભવિત ખરીદી માટે MOU પર હસ્તાક્ષર કર્યા. ટાટા મોટર્સ લિમિટેડ સોમવારે જણાવ્યું કે તેના ઇલેક્ટ્રિક મોબિલિટી યુનિટે ગુજરાતમાં ફોર્ડ મોટરની સાણંદ વાહન ઉત્પાદન સુવિધા સંભવિત સંપાદન માટે સમજૂતીના મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કર્યા છે. પનામા પેટ્રોકેમનો ચોખ્ખો નફો 28.46% ઘટીને ₹38.49 કરોડ થયો. કંપનીએ 31 માર્ચ 2022ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં ₹38.49 કરોડનો સ્ટેન્ડ અલોન ચોખ્ખો નફો નોંધાવ્યો, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ₹53.80 કરોડની સરખામણી હતો, જે વાર્ષિક ધોરણે 28.46%નો ઘટાડો નોંધાવે છે. કંપનીની ચોખ્ખી આવક ચાલુ નાણાકીય વર્ષના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં ₹434.31 કરોડની સરખામણીએ 20.33% નોંધપાત્ર રીતે ઘટીને ₹346 કરોડ થઈ છે. કર્ણાટક બેંક Q4 કોન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં 4 ગણો ઉછાળો નોંધાવ્યો. કર્ણાટક બેંકે તેના ચોખ્ખા નફામાં 31 માર્ચ 2022ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં ₹130.35 કરોડના ચોખ્ખા નફામાં 4 ગણો વધારો નોંધાવ્યો, જે અગાઉના વર્ષના સમાન ક્વાર્ટરમાં ₹31.37 કરોડ હતો. બેંકની કુલ આવક અગાઉના વર્ષના સમાન ત્રિમાસિક ગાળાના ₹1735.72 કરોડની સરખામણીએ Q4 FY22 માટે 5.76% વધી 1835.68 કરોડ થઈ છે. જયપ્રકાશ એસોસિએટ ચોખ્ખા ત્રિમાસિક ગાળામાં ₹500.95 કરોડની ચોખ્ખી ખોટ રજૂ કરી. કંપનીએ ક્વાર્ટર દરમિયાન ₹505.95 કરોડની સ્ટેન્ડ અલોન ચોખ્ખી ખોટ નોંધાવી, જે અગાઉના વર્ષના ક્વાર્ટરમાં ₹560.40 કરોડના ચોખ્ખા નફાની સરખામણી હતી. કંપનીની ચોખ્ખી આવક ચાલુ નાણાકીય વર્ષના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં 43.32% ઘટી ₹1136.95 કરોડ થઈ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 2005.79 કરોડ હતી. ધામપુર સુગર મિલ્સનો ચોખ્ખો નફો 57.12% ઘટી 32.96 કરોડ થયો. કંપનીએ 31 માર્ચ 2022ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં ₹32.96 કરોડનો સ્ટેન્ડ અલોન ચોખ્ખો નફો નોંધાવ્યો, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ₹76.87 કરોડ હતો, જે વાર્ષિક ધોરણે 57.12%નો ઘટાડો નોંધાવ્યો. કંપનીની ચોખ્ખી આવક ચાલુ નાણાકીય વર્ષના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં ₹54.06% ઘટી ₹501.91 કરોડ થઈ, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ₹1092.56 કરોડ હતી. જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર દરમિયાન ઓપરેટિંગ ખર્ચ 53.81% ઘટી ₹430.78 કરોડ થયો, જે એક વર્ષના અગાઉના ગાળામાં ₹932.66 કરોડ હતો. ગ્રીનલેમ ઇન્ડસ્ટ્રીઝનો ચોખ્ખો નફો 5.47% ઘટી ₹25.92 કરોડ થયો. 31 માર્ચ 2022ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં ₹25.92 કરોડનો સ્ટેન્ડ અલોન ચોખ્ખો નફો નોંધાવ્યો, જે ગયા વર્ષના સમાન ગાળામાં ₹27.42 કરોડ હતો, જે વાર્ષિક ધોરણે 5.47%નો ઘટાડો નોંધાવ્યો. ચાલુ નાણાકીય વર્ષના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર કંપનીની ચોખ્ખી આવક 6.64% સાધારણ વધીને ₹423.01 કરોડ થઈ, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ₹396.68 કરોડ હતી. જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર દરમિયાન ઓપરેટિંગ ખર્ચ 14.60% વધી ₹381.56 કરોડ થયો, જે એક વર્ષ અગાઉ ગાળામાં ₹332.96 કરોડ હતો. મધુકોન પ્રોજેક્ટ્સ ચોથા ત્રિમાસિક ગાળામાં ₹16.12 કરોડની ચોખ્ખી ખોટ રજૂ કરી. કંપનીએ ત્રિમાસિક ગાળા દરમિયાન ચોખ્ખી ખોટ ₹16.12 કરોડ નોંધાઈ હતી, જે અગાઉના વર્ષના ક્વાર્ટરમાં ₹0.79 કરોડના ચોખ્ખા નફાની સરખામણી હતી. કંપનીની ચોખ્ખી આવક નાણાકીય વર્ષ જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં સાધારણ 14.44% ઘટી ₹248.92 કરોડ થઈ, જે ગયા વર્ષના સમાન ગાળામાં ₹290.93 કરોડ હતી. જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર દરમિયાન ઓપરેટિંગ ખર્ચ 16.64% ઘટી ₹258.03 કરોડ થયો, જે એક વર્ષના અગાઉના ગાળામાં ₹309.54 કરોડ હતો. અન્ય આવક 56.79% ઘટી ₹8.62 કરોડ રહી. ઇન્ડોકાઉન્ટ ઇન્ડસ્ટ્રીઝનો ચોખ્ખો નફો 9.53% વધી ₹70.11 કરોડ થયો.
31 માર્ચ 2022ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં ₹70.11 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો, જે ગયા વર્ષના સમાન ગાળામાં 64.01 કરોડ હતો, જે વાર્ષિક ધોરણે 9.53% વૃદ્ધિ નોંધાવી. કંપનીની ચોખ્ખી આવક આ નાણાકીય વર્ષના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં સાધારણ રીતે 16.37% ઘટી 588.50 કરોડ, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 703.68 કરોડ હતી. જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર દરમિયાન ઓપરેટિંગ ખર્ચ 15.95% ઘટી ₹510.42 કરોડ થયો, જે એક વર્ષ અગાઉના ગાળામાં ₹607.26 કરોડ હતો. કોન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં 57% વૃદ્ધિ નોંધાવવા પર 3Mના શેરમાં તેજીનો માહોલ શરૂઆતના ટ્રેડિંગ સેશનમાં જોવા મળ્યો હતો. 3M ઇન્ડિયાએ તેના ચોખ્ખા નફામાં 31 માર્ચ 2022ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં ₹105.59 કરોડના ચોખ્ખા નફામાં 60.74%નો વધારો નોંધાવ્યો, જે અગાઉના વર્ષના સમાન ક્વાર્ટરમાં ₹65.69 કરોડ હતો. કંપનીની કુલ આવક અગાઉના વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં 776.79 કરોડની સરખામણીએ ક્વાર્ટર 4 FY22 માટે 10.45% વધી ₹857.93 કરોડ થઈ. DCM શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝ ડ્રોન ટેકનોલોજી વિકસાવવા ઉત્પાદન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. DCM શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝ ડ્રોન અને ડ્રોન ટેકનોલોજી વિકસાવવા અને ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જેનો ઉપયોગ માત્ર સંરક્ષણ ક્ષેત્રમાં જ નહીં પરંતુ સમગ્ર બાવળમાં થશે. કંપની ખાણ, રસાયણો અને ઔદ્યોગિક ફાઇબરના વ્યવસાય સાથે સંકળાયેલી છે અને તેનું ટર્નઓવર લગભગ 8,000 કરોડ છે. તેણે ગયા વર્ષે તુર્કીની ડ્રોન કંપની ઝાયરોન ડાયનેમિક્સમાં 30% હિસ્સો ખરીદવા માટે $1 મિલિયન રોકાણ કર્યું હતું. રિન્યુ ગ્રીન એનર્જી સોલ્યુશન સાથે કરાર કરવા પર મેઘમણી ફાઇનકેમના શેરમાં મજબૂતાઈનો માહોલ જોવા મળ્યો. મેઘમણી ફાઇનકેમ વિન્ડ સોલર હાઇબ્રિડ પાવર પ્રોજેક્ટ સ્થાપવા માટે રિન્યુ ગ્રીન એનર્જી સોલ્યુશન સાથે કરાર કર્યા છે. સહયોગ પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રમાં MFLના પ્રવેશને ચિહ્ન કરે છે અને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા અને કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા પ્રત્યેની તેની અતૂટ પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરે છે. રેનબો હોસ્પિટલનો ચોખ્ખો નફો 215.97% વધી ₹14.44 કરોડ થયો. કંપનીએ 31 માર્ચ 2022ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં ₹14.44 કરોડનો સ્ટેન્ડ અલોન ચોખ્ખો નફો નોંધાવ્યો, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ₹4.57 કરોડ હતો, જે વાર્ષિક ધોરણે 215.97%ની વૃદ્ધિ નોંધાવે છે. કંપનીની ચોખ્ખી આવક ચાલુ નાણાકીય વર્ષના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં 32.19% વધી ₹201.15 કરોડ થઈ, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 152.17 કરોડ હતી. યુનાઇટેડ સ્પિરિટ્સ ઇનબ્રુને 32 બ્રાન્ડ્સ વેચવા માટે મંજૂરી મેળવવા પર ચમકે છે. યુનાઇટેડ સ્પિરિટ્સને ઇમ્બ્રુ બેવરેજીસને પસંદગીની બ્રાન્ડ વેચવા અને ફ્રેન્ચાઇઝ કરવાની મંજૂરી મળી છે. કંપની 30 સપ્ટેમ્બર 2022ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના અંત સુધીમાં ટ્રાન્ઝેક્શન પૂર્ણ કરવાની અપેક્ષા રાખે છે. વ્યવહારમાં મેકડોવેલ્સ અથવા તો ડાયરેક્ટ સ્પેશિયલ બ્રાન્ડનો સમાવેશ થતો નથી, જેને યુનાઇટેડ સ્પિરિટ્સ દ્વારા જાળી રાખવામાં આવશે. કંપની ઇનબ્રુ એ આઇકોનિક બ્રાન્ડ્સ હેવર્ડ્સ, ઓલ્ડ ટેવર્ન, વ્હાઇટ મિસચીફ, હની બી, ગ્રીન લેબલ અને રોમાનોવ સહિત 32 બ્રાન્ડ સાથે સંકળાયેલ સમગ્ર બિઝનેસ ઉપક્રમના વેચાણ માટે લગભગ 820 કરોડની કુલ રોકડ વિચારણા માટે ચોક્કસ કરારો કર્યા છે. રૂઢિગત આધીન કોન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં 2 ગણો ઉછાળો નોંધાવ્યા પર ઓઇલ ઇન્ડિયા કૂદ્યો હતો. ઓઇલ ઇન્ડિયાએ 31 માર્ચ 2022ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં તેના ચોખ્ખા નફામાં 92.32%નો વધારો નોંધાવ્યો, જે અગાઉના વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં 847.56 કરોડની સરખામણીએ હતો. કંપનીની કુલ આવક અગાઉના વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં 3,909.61 કરોડની સરખામણીએ ક્વાર્ટર 4 FY22 માટે 4,972.91 કરોડ પર 27.20% વધી. હિન્દુજા ગ્લોબલ સોલ્યુશન ક્વાર્ટર 4 ચોખ્ખો નફો 3,227.28% વધીને ₹2,140.44 કરોડ થયો. કંપની 31 માર્ચ 2022ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં ₹2,140.44 કરોડનો સ્ટેન્ડ અલોન ચોખ્ખો નફો નોંધાવ્યો, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 64.33 કરોડ હતો, જે વાર્ષિક ધોરણે 3,227%ની વૃદ્ધિ નોંધાવી. કંપનીની ચોખ્ખી આવક ચાલુ નાણાકીય વર્ષના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં 73.29% ઘટી ₹165.25 કરોડ થઈ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ₹618.77 કરોડ હતી. જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર દરમિયાન ઓપરેટિંગ ખર્ચ 65.86% ઘટી ₹165.86 કરોડ થયો છે, જે એક વર્ષ અગાઉના ગાળામાં ₹485.85 કરોડ હતો,
અન્ય આવક 222.77% વધી ₹74.56 કરોડ થઈ હતી. સ્ટ્રાઇડ્સ ફાર્મા સાયન્સ ચમક્યો કારણ કે તેના હાથને આઇબુપ્રોફેન ઓરલ સસ્પેન્શન માટે યુએસ એફડીની મંજૂરી મળી. સ્ટ્રાઇડ ફાર્મા સાયન્સની સંપૂર્ણ માલિકીની પેટા કંપની સ્ટ્રાઇડ ફાર્મા ગ્લોબલ પીટીઈ સિંગાપોરને યુનાઇટેડ સ્ટેટ્સ ફૂડ્સ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન તરફથી ઓરલ સસ્પેન્શન યુએસપી 100 mg 5 ml માટે મંજૂરી મળી છે. ઉત્પાદન મેકનીલ કન્ઝ્યુમર હેલ્થકેરના સંદર્ભમાં લિસ્ટેડ ડ્રગ આરએલડી મોટરીન ઓરલ સસ્પેન્શન 100 mg 5 ml જૈવ સમકક્ષ અને ઉપચારાત્મક રીતે સમકક્ષ છે. ઇક્વિટી માર્કેટ, કોમોડિટી માર્કેટ અને કરન્સી માર્કેટની ઊંડાણપૂર્વકની રસપ્રદ માહિતી આપવા માટે ટેકનિકલ એનાલિસ્ટ જય દવે આપની સાથે જોડાઈ ગયા છે. જય, કે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર રમેશભાઈ. ડ્રેગનને પછાડીને ભારત અમેરિકાનું સૌથી મોટું ટ્રેડ પાર્ટનર, શું કહેશો આપ? અમેરિકાના ટ્રેડ પાર્ટનર બનવા પાછળનું કારણ અને ડ્રેગન પાસેથી આપણું ઇમ્પોર્ટ ઓછું થવાનું કારણ જો ઓવરઓલ જો જોઈએ તો આપણી વિદેશ નીતિ છે. રિસ્પેક્ટેડ શ્રી જયશંકર જે છે, જે આપણા વિદેશી નીતિઓના સૌથી મોટા જાણકાર અને ઘડનાર કહેવાય છે અને નિર્ણય લેનાર વ્યક્તિ કહેવાય છે, તેને ખરેખર આપણા સ્થાનિક લેવલે વૈશ્વિક સ્તર ઉપર કઈ જગ્યાથી કઈ કન્ટ્રીમાંથી કેટલી ઇમ્પોર્ટ આપણે આપણું ઓછું કરવું અને સ્થાનિક લેવલે પીએલઆઈ સ્કીમના થ્રુ સ્થાનિક લેવલે આપણે કઈ ચીજોનું એટલું પ્રોડક્શન વધારવું કે જેના કારણે આપણને આપણું બહારનું ઇમ્પોર્ટ જ ઘટી જાય અને બીજી કન્ટ્રી ઉપર નિર્ભર થવાનું ઘટી જાય. ખાસ કરીને ચાઇના ઉપરથી આપણું ઇમ્પોર્ટ ઓછું કરવાનું કારણ જે બોર્ડર ઉપરના ટેન્શન્સ છે, થોડી રાજકીય બાબતો છે, આ બધી ચીજો છે જેના કારણે ક્યાંક ને ક્યાંક આપણે સ્થાનિક લેવલે જો સરકાર તરફથી જે અમુક ચાઇનીઝ કંપનીઓના જે એપ્લિકેશન હતા તેને બંધ કરવા સુધીના ડિસિઝનથી લઈને ત્યાંથી આપણા ઇમ્પોર્ટ ઓછા કરવા સુધીના ડિસિઝનના પગલાં લેવામાં આવ્યા હતા. એટલે ઓલ ઓવર જે રિસેન્ટલી હમણાં ડેટા આવેલો કે 2021-22માં ડેટા પ્રમાણે અંદાજે જે ડોમેસ્ટિક લેવલે એક્સપોર્ટ છે જે આપણું અંદાજે $76.11 અબજ જેટલું થઈ ગયું હતું, જે આની પહેલાના સમયગાળામાં અંદાજે $51.62 આસપાસ હતું અબજ. તો ઓવરઓલ એમાં જો ઇમ્પોર્ટ આપણે જો જોવામાં આવીએ તો ઇમ્પોર્ટ એ $29 અબજ વાળો થઈ ગયો તો $43.31 અબજ અને મેઇન ફોકસ એમાં અને મેઇન કોન્ટ્રીબ્યુશન એમાં અમેરિકા તરફથી જ હતું. એમાં ડિફેન્સ ડીલોથી લઈ આઈટી સર્વિસીસ સુધી તમે ઓવરઓલ અમેરિકાથી આજે આપણું ઇમ્પોર્ટ વધી ગયું છે અને ક્યાંક ને ક્યાંક એની પાછળનું ઇનડાયરેક્ટ કારણ રશિયા તરફનું પણ છે, કારણ કે જ્યારથી યુદ્ધની સ્થિતિ ત્યાં શરૂ થઈ ગઈ હતી ત્યાર પછી થોડા રશિયા ઉપર જે બેન લાદવામાં આવેલા છે તો ઓવરઓલ ત્યાંથી ઇમ્પોર્ટ પણ આપણું ઘટી ગયું હતું. એટલે આપણા પાસે હવે ઇઝરાયલ, અમેરિકા આવા દેશો છે કે સાઉદીના દેશો છે કે જે આપણને આપણી જરૂરિયાતમંદવાળી ચીજો તેલથી લઈ અને બીજી બધી વસ્તુઓ ઉપર ઇમ્પોર્ટ આપણે કરી શકીએ છીએ. પણ આ જે આંકડા આવ્યા છે એ ખરેખર આર્થિક બાબતે ઘણા સારા કહેવાય. એક આપણી ગુજરાતીમાં કહેવત છે કે ગાજા મેઘ વરસ્યા નહીં. એલઆઈસીના આઈપીઓને લઈને આપણે વાત કરીએ તો એનું લિસ્ટિંગ ડિસ્કાઉન્ટમાં થયું અને એના પરિણામોએ પણ નિરાશ કર્યા આપણને, શું કહેશો? ચોક્કસ એનું શોર્ટ ટર્મ લિસ્ટિંગનો જે આજે ઇન્વેસ્ટરોનો જે માહોલની અપેક્ષા હતી આઈપીઓ માર્કેટમાં, તો તેના ગ્રે માર્કેટથી લઈ અને લિસ્ટિંગ ડે સુધી, તેમ છતાં હાલ સુધી પણ જો ઓવરઓલ પરફોર્મન્સ જોઈએ તો બિલો લિસ્ટિંગ પ્રાઇસનું જ છે એલઆઈસીના શેરનું. પણ જો તમે એના આ જે જાહેર થયેલા પરિણામોની અમુક 3 થી 4 મુદ્દાઓની જો આજે આપણે વાત કરીએ તો ક્વાર્ટરલી લેવલે એટલે ફોર્થ ક્વાર્ટર FY22 જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ 2022 આ 3 ક્વાર્ટર દરમિયાન તમે જો ક્વાર્ટર ઓન ક્વાર્ટર એનો તમે વાય ઓન વાય તમે જો એનો ડેટા જુઓ તો અંદાજે એને 17 થી 18% એનો પ્રોફિટમાં એનો ઘટાડો જોવા મળ્યો છે. જે આની પહેલાના ક્વાર્ટરમાં 2900 કરોડ સુધીના આંકડા હતા તે અત્યારે અંદાજે 2400 કરોડ સુધીના આંકડા આવ્યા નેટ પ્રોફિટના. પણ જો તમે વાય ઓન વાય મતલબ ફાઇનાન્શિયલ યર ટુ ફાઇનાન્શિયલ યરની વાત કરો એટલે કે FY21 થી લઈને કમ્પેરિઝન કરીએ FY22
તો એમાં ઇમ્પ્રુવમેન્ટ સારું છે. FY21માં અંદાજે 2900 કરોડનો પ્રોફિટ હતો, જ્યારે ચાલુ નાણાકીય વર્ષ એટલે કે FY22 વીતેલું નાણાકીય વર્ષ એ પ્રમાણે 4000 કરોડનો પ્રોફિટ આવ્યો છે. તો ઓવરઓલ વાર્ષિક રીતે પરિણામો સારા છે. ક્વાર્ટર ઓન ક્વાર્ટર પરિણામો થોડા નબળા કહેવાય. જ્યારે ફોર્થ ક્વાર્ટરમાં જો તમે એની ટોટલ રેવન્યુ એટલે કે ટોટલ આવક જુઓ તો અંદાજે 11.5%થી એમાં વધારો જોવા મળ્યો છે. ગયા વર્ષમાં સેમ ક્વાર્ટરમાં અંદાજે 1.5 લાખ કરોડ જેટલી એની રેવન્યુ હતી, જ્યારે આ વખતેના ક્વાર્ટરમાં તમે ટોટલ રેવન્યુ જુઓ તો એની અંદાજે 2.25 લાખ કરોડ જેટલી એની રેવન્યુ થઈ છે. મતલબ ક્યાંક ને ક્યાંક એના માટે બિઝનેસ તો છે, પણ સ્લાઇટલી એક ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ ઉપર ત્રિમાસિક ધોરણે જો કહીએ તો ત્રિમાસિક ધોરણે થોડો નબળો કહી શકાય. પણ હા, એના રોકાણ કરવા માટે બીજી પણ એક વસ્તુ સારી કહેવાય કે તેને ₹1.5 એને ડિવિડન્ડ જાહેર કર્યું છે. તો આ એક જાતની રોકાણકારો માટેની એક સારી વસ્તુ કહેવાય કે એટલીસ્ટ જે પણ શેર એ લોકોને લાગેલા છે તેની પ્રતિ એક શેરે એ લોકોને ₹1.5ની ફિક્સ ઇન્કમ તો મળી ગઈ. ઓવરઓલ મારા મત મુજબ મિક્સ રિઝલ્ટ છે, પણ સારા છે, નબળા નથી. આજે વૈશ્વિક બજારની વાત કરીએ તો યુએસનું ઇક્વિટી બજાર મેમોરિયલ ડેને કારણે માર્કેટ હોલિડે છે, અને બીજી બાજુએ આવતીકાલે ચાઇનાના મેન્યુફેક્ચરિંગ પીએમઆઈના આંકડા આપણા સ્થાનિક બજાર ઓપન થાય તે પહેલાં રજૂ થવાના છે. તો એ ડેટાને લઈને માર્કેટની અપેક્ષા શું છે? ખાસ કરીને જો બજારની અપેક્ષાની વાત કરીએ તો મેન્યુફેક્ચરિંગ પીએમઆઈના આંકડામાં સ્લાઇટલી પોઝિટિવ આવી શકે છે, વધીને આવી શકે છે તેવી શક્યતા અત્યારના બજારની મેજોરિટી એક્સપેક્ટેશન કહેવાય છે કે અંદાજે એ 48 થી લઈ 49ની રેન્જમાં ચાઇનાના મેન્યુફેક્ચરિંગ પીએમઆઈમાં જે આવતીકાલે આપણું સ્થાનિક બજાર ઓપન થશે એની પહેલા આવશે, એટલે કે અંદાજે 7 થી 8 વાગ્યાની વચ્ચે આવી જશે આપણા સ્થાનિક સમય પ્રમાણે. તો મારા મત મુજબ અને બજારની મોટાભાગે ઇકોનોમિસ્ટોની અપેક્ષા પ્રમાણે એ 48 થી 49ની આસપાસ આવવા જોઈએ. જો કોઈ કારણસર મેન્યુફેક્ચરિંગ પીએમઆઈના આંકડા 49ની ઉપરની એવરેજ ઉપર આવે છે તો ખરેખર એ બેઝ મેટલ માટે, સ્થાનિક બેઝ મેટલની કંપનીઓ માટે એ ઇનડાયરેક્ટલી સેન્ટિમેન્ટ પ્રમાણે થોડા સારા કહેવાશે. એટલે મારા મત મુજબ જો કોઈ કારણસર 48ની નીચે આવે છે તો આપણા સ્થાનિક બજારમાં મેટલ કંપનીઓ ઉપર શક્યતા છે કે સેન્ટિમેન્ટ પ્રમાણે થોડું નેગેટિવ ઇમ્પેક્ટ આવી શકે, અને કોમોડિટી માર્કેટમાં ડાયરેક્ટ ઇમ્પેક્ટ એની બેઝ મેટલમાં નેગેટિવ આવી શકે. આપણા સ્થાનિક બજારની લાર્જ કેપ કંપનીઓના પરિણામ રજૂ થઈ ચૂક્યા છે. સ્થાનિક ઇકોનોમિક ડેટાની દ્રષ્ટિએ કોઈ મહત્વની ઇવેન્ટ આવનાર સમયમાં રોકાણકારો અથવા તો ટ્રેડરો માટે ધ્યાનમાં લેવા જેવું શું હોઈ શકે છે? શું જણાવશો આપ? જરૂરથી મોટા ભાગે જો આપણે જો જોઈએ તો સ્થાનિક લેવલે તમે ઓટો સેક્ટરની કંપનીઓ કહો, આઈટી સેક્ટરની કંપનીઓ કહો, ઇન્ફ્રા સેક્ટરની કંપનીઓ કહો, ફાર્મા સેક્ટરની કંપનીઓ કહો, જી મેજોરિટી આ કી સેક્ટર્સ જે કહેવાય છે ઇન્ક્લુડિંગ એફએમસીજી કાઉન્ટર્સ, એ જી બધાના પરિણામો કમ્પ્લીટ થઈ ગયા છે. આવી તો ગયા છે. એપ્રિલ સિઝન ને મે સિઝનમાં આ રિઝલ્ટ આવી ગયા છે. તો આઈ થિંક સો હવે ફોકસ મેઇન રહેશે કે આવનાર સમયમાં નેક્સ્ટ વીકમાં 6 થી 8 જૂનની વચ્ચે આરબીઆઈની પોલિસીની મીટિંગ છે વ્યાજ દરને લઈને, તો આ મહત્વની બાબત રહેશે. સેકન્ડ, આ વીકમાં બુધવારની આસપાસ અથવા તો મંગળવારે, આઈ થિંક સો મંગળવાર કે બુધવારે છે, સ્થાનિક લેવલે જીડીપીના આંકડા આવવાના છે ક્વાર્ટરલી. તો એ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવશે, કારણ કે જે જીડીપીના આંકડા આવશે વ્યાજ દરના ડિસિઝન તેની પર ઇનડાયરેક્ટલી ડિપેન્ડન્ટ રહેશે, અને મોંઘવારી, વધતી જતી મોંઘવારી, આ 3-4 મુદ્દા છે જે ઇનડાયરેક્ટલી ડિપેન્ડન્ટ છે કે આરબીઆઈ આવનારા સમયમાં 50 બેઝિસ પોઈન્ટનો હાઇક બજારની અપેક્ષા પ્રમાણે વધારશે તે તો જરૂરી જ છે, પણ ખાસ કરીને તેની કોમેન્ટ્રી અને તેનો સ્ટેન્સ, આ બે કેવો યથાવત રાખે છે તે ઇમ્પોર્ટન્ટ રહેશે. ટ્રેડરો અને રોકાણકારોને જે ટૂંકા ગાળાના કામ કરતા હોય તેના માટે આપણા સ્થાનિક લેવલે જીડીપીના આંકડા, અને આવનારા વીકમાં સપ્તાહમાં શરૂઆતમાં જ આપણે અંદાજે 6 થી 8 જૂનની ગાળામાં આરબીઆઈની પોલિસીની મીટિંગના ડિસિઝન રહેશે. આ બે ફેક્ટર છે જે ખરેખર ઓવરનાઇટ પોઝિશન લેનારાએ ધ્યાનમાં રાખવી જોઈએ. આવનાર સપ્તાહમાં આરબીઆઈની મિટિંગ્સ રહેશે વ્યાજ દરને નીતિને લઈને. એ પહેલાં એક ફેક્ટર વૈશ્વિક સ્તર પર બ્રેન્ટ ક્રૂડ 120 પ્રતિ ડોલરને પાર થઈ ગયું છે. શું કહેશો આપ? યસ, આ એક મહત્વપૂર્ણ અને એક્સટર્નલ એવું ફેક્ટર છે કે જે પૂરેપૂરું અનકન્ટ્રોલેબલ છે. જી બ્રેન્ટ ક્રૂડ તમે જો જુઓ તો એ એક મેક્રો ફેક્ટર કહેવાય છે કે જે ખરેખર આરબીઆઈના પ્રોજેક્શન પ્રમાણે $100 નીચે રહેવું જોઈએ. તે તેના પ્રમાણે સારું હતું આરબીઆઈના પ્રોજેક્શન પ્રમાણે,
કે તો મોંઘવારી દર એના પ્રમાણે કાબુમાં આવશે. પણ એ કેટલા સમયથી $100 નીચે તો દૂરની વાત રહી, એને હાલમાં અંદાજે 120 થી લઈને 125 ના સ્તર આંબી ચૂક્યા છે. કારણ કે ક્યાંક ને ક્યાંક રશિયા ઉપર જે વધારાના ઓઇલ સેન્કશન્સ લાદવામાં આવ્યા છે EU તરફથી, યુરોપિયન યુનિયન તરફથી, સામે ડિમાન્ડ તો એટલી જ છે જ વૈશ્વિક સ્તર ઉપર. તો ઓછી સપ્લાયના કારણે અને વધતી ડિમાન્ડને કારણે જી બ્રેન્ટ ક્રૂડના ભાવ અંદાજે 125 ના સ્તરની આસપાસ પહોંચી ગયા છે. આ મેક્રો એક્સટર્નલ ફેક્ટર ખરેખર આપણી મોંઘવારીને ડાયરેક્ટ ઇમ્પેક્ટ કરશે. એટલે એ જરૂરથી ધ્યાનમાં રાખવું જોઈએ. કારણ કે વધતું જતું ક્રૂડ, મોંઘવારી, રૂપિયા માટે સેન્ટિમેન્ટ પ્રમાણે ખરાબ, અને ઇક્વિટી માર્કેટ માટે ડાયરેક્ટલી કરંટ એકાઉન્ટ ડેફિસિટ માટે ઇમ્પેક્ટ કરતું હોવાના કારણે આ મેક્રો ફેક્ટર આપણા માટે એક હાનિકારક મુદ્દો હોઈ શકે છે. જી સ્થાનિક દેશ અને વિદેશની જે બનતી ઘટનાઓ છે માર્કેટ ઉપર જે અસર કરે છે એ સૌમ્ય, સરળ અને સચોટ ભાષામાં દર્શક મિત્રોને સમજાવવા બદલ, કે ન્યૂઝ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અર્થકારણમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો કે ન્યૂઝ.